શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી. મારફત સાગર પકડ નંબર 5, ચોપાઈ નંબર 35 આવ્યા છે, ચોપાઈ નંબર 35 આવ્યા છે. જેતા કોઈ ફરિશ્તા बीच हैवाना इंसान, बिना फरिश्ते जरा नहीं बीच जमिया आसमान. આપણે ફરિશ્તાઓ જોઈ રહ્યા છીએ. તો અસરાફીલ ફરિશ્તો જોયો, એનું શું કાર્ય છે એ જોયું. જબરાહીલ ફરિશ્તો જોયો. હવે આ જે અજાજીલ ફરિશ્તો છે, અજાજીલ ફરિશ્તો એ કોણ છે, એનું શું કાર્ય છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો જેતા કોઈ ફરિશ્તા કે આ બ્રહ્માંડની અંદર, હવે આ બ્રહ્માંડની વાત થઈ છે, કારણ કે અજાજીલ ફરિશ્તો નું કાર્ય શું છે, આ બ્રહ્માંડની અંદર નું કાર્ય છે. એટલે અહીંયા આગળ જે કોઈ ફરિશ્તા છે, મીન્સ અહીંયા દેવી દેવતાઓ, એટલે જેતા કોઈ ફરિશ્તા बीच हैवान या इंसान, जानवरों ની અંદર કે इंसानों ની અંદર, जानवरों ની અંદર કે इंसान ની અંદર, देवी देवताओं ની અંદર, बिना फरिश्ते जरा नहीं, बिना फरिश्ते जरा नहीं, કે જે આ બધા ફરિશ્તાઓ છે, આ જાનવર છે, આ ઇન્સાન છે, ટૂંકમાં કે આ બ્રહ્માંડની અંદર, આ કાળમાયાના બ્રહ્માંડની અંદર બધાની અંદર અજાજીલનો અંશ બેઠેલો છે. બધાની અંદર અજાજીલનો અંશ બેઠેલો છે, અથવા બધાની અંદર અજાજીલ ફરિશ્તો છે. બધાની અંદર अजाजिल फरिश्तो છે. एक छोटी बड़ी बूंद पानी की, एक छोटी बड़ी बूंद पानी की, सो भी फरिश्ता सब लावत, या जड़ो दरखतो फरिश्ते, या पर पट पाऊं चलत. કે આ બ્રહ્માંડની અંદર નાનામાં નાની વસ્તુ હોય, છોટી બડી, આ બ્રહ્માંડની અંદર છોટામાં છોટી એક પાણીની બૂંદથી માંડીને, એક પાણીની બૂંદથી માંડીને, એક છોટી બડી બૂંદ પાણી કી, એ સાગર સુધી, પાણીની બૂંદથી માંડીને સાગર સુધી. કે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર લાવનારું કોણ છે, તો કે અજાજીલ ફરિશ્તો છે. આ બ્રહ્માંડમાં લાવનાર કોણ છે, તો અજાજીલ ફરિશ્તો છે. હવે એટલું પૂરતું નથી કહ્યું, સોબી ફરિશ્તા સબ લાવત, સોબી ફરિશ્તા સબ લાવત, કે અજાજીલ ફરિશ્તો લાવી રહ્યો છે. યા જડો દરખતો ફરિશ્તે, યા જડો દરખતો ફરિશ્તો, જડો મીન્સ વૃક્ષો, હવે આગળ શું કહ્યું છે તો સાંભળો તમે. જડો દરખતો યા ફરિશ્તે, જડો યા જડો દરખતો ફરિશ્તે, યા પર પેટ પાઉં ચલત, યા પેટ પર પાઉં ચલત, એટલે પેટથી ચાલતા હોય એ બધા, પગથી ચાલતા હોય એ બધા. આ જે જાનવરો છે, પેટથી ચાલતા હોય, પગથી ચાલતા હોય, આ જે બધા જે જાનવરો છે, આ બધા જે જાનવરો છે, એની અંદર અજાજીલ ફરિશ્તો, આની અંદર અજાજીલ ફરિશ્તો છે. એટલે અહીંયા જે કહે છે ને કે કણની અંદર જે સમાયેલા છે ને, ભગવાન વિષ્ણુ કણની અંદર છે, તો એ કોણ છે?
એ કોણ છે? તો એ બીજું કશું નથી, અજાજીલ ફરિશ્તાની સત્તા ચાલી રહી છે. અજાજીલ ફરિશ્તો છે કણકણની અંદર. આ 14 લોકના બ્રહ્માંડની અંદર, કારણ કે ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? જો આ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મહાવિષ્ણુથી થઈ છે, જે આદિ નારાયણ કહીએ છીએ ક્યાંથી થઈ છે? અને જ્યારે આનો લય થશે તો એની અંદર સમય જશે બધા. આનો લય થશે, એક પલ નહીં લાગે. આમાં સમય જશે એનો મતલબ શું છે? એની અંદર સમય જશે એનો મતલબ શું છે? તો જ્યારે મહાપ્રલય થશે તો અત્યારે અજાજીલ ફરિશ્તા પર જે લાનત લાગી છે, એ લાનતને કારણે બધું આ બ્રહ્માંડ આ રીતે ચાલી રહ્યું છે. હવે જો એ લાનત હટી જશે, એ લાનત હટી જશે તો આ બધા જ એક પરબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. અને એમને કરણી પ્રમાણે એમને બહિષ્ઠી મળશે. દેખો સહુર કર્મો અમીનો, હવે આપણને કહે છે કે દેખો સહુર કર્મો અમીનો હક કે સબ ફરિશ્તે, કે હવે કે મોમીને તમે વિચાર કરીને જુઓ કે આ જે બધા ફરિશ્તા છે એ રાજી મહારાજના ફરિશ્તા છે. આ બધા ફરિશ્તા કયા? અજાજીલ, જબ્રાહીલ અને અસરાફીલ. આ 3 વાત. કારણ કે અજાજીલ ફરિશ્તાની નીચે આ બધું છે, પણ એ અજાજીલ ફરિશ્તો છે કોનો? રાજી મહારાજનો. અક્ષરનો ફરિશ્તો છે. અક્ષરબ્રહ્મ છે કોણ? રાજી મહારાજનું સત સ્વરૂપ છે. એટલે કે તમે દિલથી વિચાર કરીને જુઓ તમે, એમ કે છે. એટલે દેખો સહુરકર મોમીનો હક કે સબ ફરિશ્તે, હક કે સબ ફરિશ્તે. હવે ધનીની ઈચ્છા સિવાય બ્રહ્માંડમાં કશું થાય ખરું? એક સરસ એક્ઝામ્પલ આપો, સમજાશે. કે કોઈ પણ દેશનો જે મુખ્ય પ્રધાન હોય, પ્રધાનમંત્રી જેને આપણે કહીએ, અથવા વડાપ્રધાન કહીએ, જે વડાપ્રધાન હોય, હવે એ જે કે એ બધું જ થાય છે આખા દેશમાં. એ જે કે એ બધું આ દેશની અંદર થાય છે, કોઈ પણ દેશમાં. હવે કોઈ સ્ટેટ હોય, ગુજરાત છે, ચલો, એની પર ગુજરાતની અંદર જેનો મુખ્યમંત્રી હોય એ બધું સંચાલન કરી રહ્યો હોય, કે મુખ્યમંત્રી કે એ પ્રમાણે ચાલે. પણ એ ચલાવી રહ્યો છે ખરો ત્યાં આગળ, પણ એની ઉપર સત્તા કોની છે? વડાપ્રધાનની. એટલે કહેવાનો મતલબ કે આ બધું અજાજીલ ફરિશ્તો આ બ્રહ્માંડ ચલાવી રહ્યો છે, અજાજીલ ફરિશ્તો. પણ એમની ઉપર સત્તા કોની છે? રાજી મહારાજની. હવે રાજી મહારાજ આવે તો એ જ વસ્તુ અહીંયા છે. રાજી મહારાજ આવે તો રાજી મહારાજની અંગનાઓ આવેલી છે અહીંયા આગળ. રાજી મહારાજની અંગનાઓ આવેલી છે. હવે ફરિશ્તો આપણને શું કરે? અને આની આપણે આવ્યા છે એટલા નથી, પૂરતા નથી. આપણી સાથે જબ્રાહીલ અને અસરાફીલ ફરિશ્તો બંને છે નિગમાની કરવા માટે. જબ્રાહીલ અને અસરાફીલ બંને છે. હવે વિચાર કરો તમે કે ધનીના જ ફરિશ્તા છે. એટલે કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડની રચના પણ ધનીએ જ કરી છે, આપણને બતાવવા માટે. આ બ્રહ્માંડની રચના ધનીએ જ કરી છે, આપણને આ બધું બતાવવા માટે. અને જે કંઈક થઈ રહ્યું છે ધની થકી થઈ રહ્યું છે.
જે કંઈક થઈ રહ્યું છે એ ધની થકી થઈ રહ્યું છે, ધનીના હુકમથી થઈ રહ્યું છે. પણ એક જગ્યા અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર એક જગ્યા એવી છે કે ધનીનું ધાર્યું થતું નથી. એક જગ્યા એવી છે કે જ્યાં ધનીનું ધાર્યું નથી થતું, મીન્સ ધનીનો હુકમ નથી ચાલતો. તો કઈ જગ્યા છે? એ જગ્યા છે મોમીનનું દિલ. જે મોમીનનું જે દિલ છે ત્યાં આગળ ધનીનું ધાર્યું નથી થતું, ત્યાં રૂહના દિલની ઈચ્છા પ્રમાણે થાય છે. બસ આ જગ્યા કે જેવી છે કે અહીંયા આગળ ધનીનો હુકમ નથી ચાલતો. નહીતર આ બ્રહ્માંડની અંદર ધનીના હુકમથી ચાલી રહ્યું છે આ બ્રહ્માંડ. હા, મોમીન છે. સુંદર સાહેબ, આ બહુવારિક વાતો છે. જે મોમીન છે એ મોમીન પર ધનીનો હુકમ છે. કારણ કે મોમીન કોણ છે? હુકમના સ્વરૂપ છે. મોમીન છે કોણ? તો હુકમના સ્વરૂપ છે. એટલે મોમીનો પર ધનીનો હુકમ ચાલે છે, પણ મોમીનોના દિલ પર ધનીનો હુકમ નથી ચાલતો. મોમીનના દિલ પર ધનીનો હુકમ નથી ચાલતો. આ બ્રહ્માંડની અંદર એક જ જગ્યા આવી છે કે જ્યાં આગળ ધનીનો હુકમ નથી ચાલતો. એટલે દેખો સહુર કર મોમીનો, દેખો સહુર કર મોમીનો, હક કે સબ ફરિશ્તે. આ રાજી મહારાજના બધા ફરિશ્તા છે એમ કે છે. ધનીના હુકમથી ચાલી રહ્યું છે આ બધું. એ બરકત કરસી આખીર કિન નબી પર કિએ સબો સિજદે. એ આખીરના વખત બતાવશે એમ કે ધની પર કોણે સિજદો કર્યો. ધની પર કોણે સિજદો કર્યો? કોણ અહીંયા કર? ધની કોણ? આખીર વખત કોણ આવશે? આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. એ સ્વામી પ્રાણ ધની પર ને સ્વામી પ્રાણનાથજી પર કોણે સિજદો કર્યો? અને આ જે વાત છે એ આખીરના વખત છે, એ આખીરના સમયે જાહેર થશે એમ છે. એટલે આ લખ્યાની પાછળનું કારણ શું? તો એક પ્રસંગ જુઓ. એક પ્રસંગ, એક વ્રજનો પ્રસંગ છે. વ્રજનો પ્રસંગ છે. પારબ્રહ્મ પરમાત્મા આપણે વ્રજની અંદર આપણે આવી ગયા હતા. આપણે બધા વ્રજમાં આવી ગયા હતા. અને એ સમયે બ્રહ્માજીને સમજ પડી, ખબર પડી કે પારબ્રહ્મ પરમાત્મા આવી ગયા છે. હવે બ્રહ્માજીને અહંકાર આવ્યો. દર્શન કરવા ના આવ્યા, એમને અહંકાર આવ્યો કે આ બ્રહ્માંડની રચના હું કરી રહ્યો છું અને મને ખબર ન પડે. આ બ્રહ્માંડની રચના હું કરી રહ્યો છું અને મને આની સુધ ન પડે તો પરીક્ષા લેવા આવ્યા. આ પ્રસંગ બધાને ખબર છે. એ પરીક્ષા લેવા આવ્યા. એ જ રીતે અહીંયા આગળ અજાજીલને લાનત લગેલી છે. અજાજીલને શું થયું? અહંકાર આવ્યો કે મારા બનાયેલા પુત્રને મારે સિજદા કરવાની. મારા બનાયેલા પુત્રને હું સિજદા કરું એમ કે છે. એ અહંકાર આવ્યો. પણ અંદર કોણ બિરાજમાન છે એ પહેચાન ન કરી શક્યો. અને એ જ રીતે જો એને લાનત લાગેલી છે તો આજ આ બધા બનાવેલા એમના જ પુત્ર છે. અજાજીલે જ બનાયેલા છે. આ મનુષ્ય તન બનાવ્યું કોણે? અજાજીલે બનાવ્યું છે. એની અંદર એનો અંશ પણ છે. અજાજીલની સત્તા ચાલી રહી છે. પણ આની ઉપર કોણ બિરાજમાન છે એ ન જોયું. એને ન જોયું. અને એ જે સ્વામી પ્રાણનાથજીની જે પહેચાન છે ને, આખરી મોહમ્મદ કાજી મહારાજની જે પહેચાન કોણ કરશે?
જે મોમીન હશે, મોમીન જે બ્રહ્મ સૃષ્ટિ હશે અને ઈશ્વરી સૃષ્ટિ હશે એ જ કરશે, બીજા આમ ખલક નહીં કરે, કદાપી નહીં કરે. એ માનવા જ તૈયાર નહીં થાય. એટલે અહીંયા એ બતાવી રહ્યા છે કે કિન નબી પર કિએ સબો સિજદા, સબો સિજદે, કે આખિરના વક્ત સ્વામી પ્રાણનાથજી પર, કારણ કે મનુષ્ય તનની અંદર છે, એ મનુષ્ય તનની અંદર છે. અને પેલા જે અધિકારીઓ છે, અધિકારી મીન્સ ફરિશ્તાઓ જે છે, એ ફરિશ્તાઓ પોતાના મદની અંદર છે કે અમારા બ્રહ્માંડની અંદર જો કંઈક થતું હોય અને અમને ખબર ન પડે એવું, અમને ખબર ન પડે એવું હોય બને, આ મદનની અંદર છે. એટલે કોણે કોણે સિદ્ધ બન્યો? આખિરના વક્ત છે જાહેર. તમે સુંદર સાથ વિચાર કરો, એ બધા ફરિશ્તા છે આ બ્રહ્માંડનું સંચાલન કરી રહ્યા છે, અમને છઠ્ઠી બહિષ્ઠી આપી છે, છઠ્ઠા નવની બહિષ્ઠી છે. વિચાર કરો તમે, દેવી દેવતાઓની જે ફરી બહિષ્ઠી છે કઈ છે? છઠ્ઠી બહિષ્ઠી છે. કેમ છે? આની પર વિચાર કરો સુંદર સાહેબ. એટલે સહુર કર વિચાર કરો, નહીં તો એ ધનીના જ ફરિશ્તા છે બધા. અજાજીલ ફરિશ્તો અને અજાજીલ ત્યાં બધા ફરિશ્તા થયા છે. છઠ્ઠી બહિષ્ઠી મળી ગઈ. પહેચાનો અજાજીલ કો, આપણને કે છે હવે પહેચાનો અજાજીલ કો. હવે પહેચાનો અજાજીલ કો, અજાજીલને પહેચાનવાની જરૂર નથી, આ વજૂદને પહેચાનો તમે, કારણ કે અજાજીલ છે બધે જ. આ બ્રહ્માંડની અંદર બધી કોણ છે? અજાજીલ છે. તો પહેચાનો અજાજીલ કો. જાહેરી દ્રષ્ટિથી જો અને ભીતરની દ્રષ્ટિથી જો, કે પહેચાનો અજાજીલ કો મીન્સ અજાજીલ ફરિશ્તો જો આ બ્રહ્માંડમાં બધે હોય તો પહેચાનો આ વજૂદને પહેચાનો તમે, આ વજૂદને તમે પહેચાનો. એટલે કે છે પહેચાનો અજાજીલ કો, સિજદા ન કિયા આદમ પર, दूर हुआ ले लानत, सो सबो लगी क्यों कर. કે આ અજાજીલ ફરિશ્તાને પહેચાન કરો તમે, એમ કે છે કે સિજદા ન કરે આદમ પર. બહુ મહત્વની વસ્તુ છે આ. જાહેરની દ્રષ્ટિએ કહી દીધું, બાહ્ય અર્થે એનો કહી દીધો કે અજાજીલ ફરિશ્તે કે સિજદો ન બજાવ્યો, આદમ પર સિજદો ન બજાવ્યો. નહીં તો કોણ હતું એ હતું કોણ? અક્ષર બ્રહ્મ પોતે. અને એમનો જ ફરિશ્તો હતો. શું એ પહેચાન ન કરી શકે? અવશ્ય કરે, આમાં કોઈ સંશય નથી. પણ એ પહેચાની ન શકે. એના જ મદની અંદર ધનીએ ભૂલાવડાવ્યો કે મારા બનાયેલા પુત્રને મારે સિજદો કરવાનો. અહીંયા પૂરતું નથી, અહીંયા આટલે પૂરતું નથી થતું. એટલે કે જે પહેચાનો અજાજીલ કો, બહુ મહત્વનું, પહેલું ચરણ બહુ જ મહત્વનું છે. પહેચાનો અજાજીલ કો, કે એને આદમ પર સિજદો ન કર્યો. હવે કે એને આદમ પર સિજદો ન કર્યો, પણ કે આમ ખલકનો શો ગુનો? દૂર હુઆલે લાનત, દૂર હુઆલે, એને લાનત લગી, દૂર થયો, ધનીથી દૂર થઈ ગયો. એટલે કે છે દૂર હુઆલે લાનત, સો સબો લગી ક્यों કર, સો સબો લગી ક્यों કર. ભાઈ એને સિજદો ન બજાવ્યો, એમાં અમારો શું વાંક? એમ કે છે દુનિયાનો શું વાંક? એક સરસ ઉદાહરણ બતાવો, સરસ ઉદાહરણ. કે બે મિત્રો છે, બે મિત્રો લંગોટિયા મિત્રો છે, મીન્સ નાનથી હતા ત્યારથી મિત્રો છે, મોટા થયા, હવે એમનો પરિવાર થયો. એક પરિવારની અંદર 15 20 સભ્ય છે. આ બંને મિત્રોને, એ મિત્રો છે. હવે એ બંને મિત્રો ન બોલે, એમાં એમના કુટુંબીજનોને શું હક? એ પણ ન બોલે. આ સમજ, આ નાની વસ્તુ પણ સમજવા જેવી છે કે કુટુંબીજનોને શું વાક એમાં?
ભાઈ તમે ન બોલો પણ અમારે શું? પણ એને લીધે પેલા પણ નથી બોલતા. બોલે છે? એક મુખ્ય મેમ્બર ના બોલાય એટલે બધા ના બોલાય. વિચાર વિચાર વિચાર. એટલે કે છે કે અજાજીલ ફરિશ્તાને લાનત લગી એ દૂર થયો, પણ એમાંથી આ બીજા બધાને શું એનો વાંક છે? સો સબો લગી ક્यों કર, સો સબો લગી ક્यों કર, કે લાનત કે છે દુનિયાવાળાને શા માટે લગી? બધા પર અબલીસ શા માટે બેસાડી દીધો? જેને ગુનો કર્યો હોય એને સજા દો. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે આ બધા જ જે જીવો છે, આ આખું બ્રહ્માંડ જે છે એ અજાજીલથી બનેલું છે. અજાજીલ ફરિશ્તે બનાવેલું છે. એટલે આગળ આપણે બતાવી દીધું કે પાણીના એક બુંદથી મોડી અને બધી જ વસ્તુ અજાજીલે બનાવેલી છે. કે પેટે ચાલનારા જાનવર હોય કે પગથી ચાલનારા જાનવરો હોય, મનુષ્ય હોય, ઇન્સાન હોય, ગમે તે હોય, બધું અજાજીલે બનાવ્યું છે. અને અજાજીલ ફરિશ્તો બધાની અંદર છે. હવે જો અજાજીલને લાનત લગી હોય તો અમને લાનત લાગે કે ન લાગે? એમના અંશો છે, અજાજીલ બધાની અંદર છે, તો એમને પણ લાનત લગી ગઈ. સુંદર સાહેબ, આની અંદર આપણે લેવાનું છે શું? મહત્વની વસ્તુ કે આમાં આપણે શું લેવાનું છે? તો અજાજીલ ફરિશ્તાને લાનત લગી, પહેચાનો એટલે કે જે પહેચાનો અજાજીલ કો. હવે અજાજીલ છે ક્યાં? અજાજીલ છે ક્યાં? એનો અર્થ બતાવી દીધો કે બધાને લાનત લગી. હવે અજાજીલ છે ક્યાં? તો અજાજીલ ફરિશ્તો છે ક્યાં? કે આ વજૂદ છે, એ અજાજીલ ફરિશ્તો છે. આ વજૂદ છે, કારણ કે એનો અંશ છે. આ વજૂદ કોણે બનાવ્યું છે? અજાજીલ ફરિશ્તે બનાવ્યું છે. અને એનો અંદર જે જીવ છે કોનો છે? અજાજીલનો અંશ છે. એટલે કે છે પહેચાનો આ વજૂદને. મોમિનોને કે છે હવે કે આની પર વિચાર કરો, પહેચાનો અજાજીલ કો. આ વજૂદને પહેચાનો. કહેવાનો મતલબ કે આ વજૂદથી જો આપણે ચાલીશું તો ધનીને મળીશું નહીં. નિરાકરણને ઓળંગીને દૂર નહીં, નિરાકરણને ઓળંગી પણ નહીં જઈ શકીએ આપણે. વજૂદથી ન લો. પલ પલ આપણને ધની કહી રહ્યા છે. અજાજીલને પહેચાન કરો, આ વજૂદનું પહેચાન કરો. કે એટલે જ કહે છે કે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે. હવે સમજાય છે કે વજૂદનો પડદો કેમ છે? કે એ વજૂદ છે અજાજીલનું છે અને અજાજીલને લાનત લગી છે. સિજદો નથી કર્યો, એની લાનત લગી છે. એટલે આ વજૂદ છે એ વજૂદ ધનીને પહેચાન ન કરી શકે. જો પહેચાન કરી શકી હોત તો અજાજીલે જ કરી હોત. જો અજાજીલે પહેચાન ન કરી તો એનો પછી આ અંશ છે કેવી રીતે પહેચાન કરી શકે? એટલે વજૂદ જે છે એ વજૂદથી ધનીને મેળવવા જશો તો ધની કદાપી નહીં મળે. આની પર વિચાર કરો, આ પર સબૂર કરો. પેલી વાત છે સમજ્યા ભાઈ, અજાજીલને લાનત લગી કે, પણ એની અસર આપણી પર શું થઈ? આની અસર આપણી પર શું થઈ? તો આની અસર આપણી પર આ થઈ કે જો આપણે ધનીના વચનો છે અથવા આ વજૂદથી આપણે ચાલવા પ્રયત્ન કરીશું તો ધની કોસો દૂર છે, કદાપી નહીં મળે. અને જો દિલથી જઈશું તો સહેરાગ સે પણ નજદીક છે. સહેરાગ સે પણ નજદીક છે. એટલે આ પહેચાન કરો. આપણે ને ધની વચ્ચેનો પડદો વજૂદનો પડદો છે. કેમ વજૂદનો પડદો છે? સમજી લો. ફરિશ્તે અજાજીલ સિરદાર, ફરિશ્તો અજાજીલ સિરદાર, અબલિસ જીનો વકીલ, પહોંચાયા સબો સય દિલો, પલક ન કરી ઢીલ. કે બધા ફરિશ્તાનો જે સિરદાર છે કોણ છે? તો અજાજીલ ફરિશ્તો છે.
આ બધા ફરિશ્તાઓનો જે સિરદાર છે એ કોણ છે? મીન્સ આ બ્રહ્માંડની જે દેવી દેવતાઓ છે બધા જે છે, આનો સિરદાર છે કોણ? તો આનો સિરદાર છે બીજું કોઈ નહીં, અજાજેલ ફરિશ્તો છે, મહાવિષ્ણુ છે, આદિનારાયણજી છે. હવે જે આ આદિનારાયણનો હવે એની પર જ લાનત લાગી છે, તો અબલિસજીનો વકીલ, આનો વકીલ કોણ છે? અબલિસ, નારદ. પહોંચાયા સબો કઈ લીલો. હવે નારદ છે મીન્સ કોણ છે નારદ? તો શેતાનનું સ્વરૂપ છે. એ આપણને ભરમાવી દે, એ આપણને ભરમાવી દે. અને એ જે છે કે એક પલની દેરી કર્યા વગર, એટલે કે છે પલક ન કરી ઢીલ, પલક ન કરી ઢીલ, એક પલની દેરી કર્યા વગર આ જે મનુષ્ય જે છે, આ જે બનાવી છે, આ બ્રહ્માંડ બનાવ્યું છે, એની પર કુફર ચાલુ થઈ. એટલે દજ્જાલ જે કે છે, દજ્જાલ આવશે તો બહાર લડીશું આપણે, તલવારોને ભાલાને ચપ્પા લઈને જાય, દજ્જાલ આવશે અને સાથે લડાઈ કરી લઈશું. પણ દજ્જાલ છે કે ભીતર છે. કેવી રીતે આવ્યો? તો આ રીતે. ભીતર કેવી રીતે આવ્યો? તો આ રીતે આવ્યો. અંદર છે, અંદર બિરાજમાન છે. હવે એને કાઢવાનું છે. એ દુનિયાદાર બધા કરે છે ને ચપ્પલ બનાવી. જાહેરી અર્થ છે, બાતુની અર્થ આ છે. અને કેવી રીતે એન્ટર થયો એ પણ બતાવ્યું. જેમ દ્વાપર યુગમાંથી કળિયુગનું અવતરણ થવાનું હતું, ત્યારે જો કલીનું અવતરણ થવાનું હતું, ત્યારે શું થયું? જો અવતરણ ન થાય, કે બધાને આ પ્રસંગ ખબર હશે કે સોનાની અંદર અવતરણ થયું. સોનાની અંદર તમને ખાલી એક જગ્યા તો આપ કેમ કે છે, તારી કઈ જગ્યા નથી કે સોનાની અંદર આપ્યું, તો સોનાની મુગટ હતો, મુગટ પર અવતરણ થઈ ગયો, તેનું મગજ ફરી નાખ્યું અને ઋષિના ઘરાની અંદર હા, એ જ રાજા. આ જુઓ તમે, આ મેં શ્રાપ મળ્યો, 7મા દિવસે તારું આ શ્રાપથી મૃત્યુ થશે. પરીક્ષિત જ્યારે મુગટ કાઢ્યો તારે ખબર પડી કે હાય મેં આ શું કર્યું. એમ જ્યારે આપણે આ અંતસ્કરણમાંથી મન નમન કરીશું, તારે આપણને સમજ પડશે કે હાય હાય આપણે શું કર્યું. દિલની અંદર, દિલ કહેવાનો મતલબ વજૂદને સમાપ્ત કરીશું, ત્યારે સમજ પડશે આપણને કે આપણે શું કર્યું. એટલા માટે જ આ વજૂદને સમાપ્ત કરો. આ જે વજૂદ છે એને સમાપ્ત કરો. હવે વજૂદને સમાપ્ત કરો એટલે આ તનને નાશ નથી કરવાનો, એનું સંચાલન કરતાનો નાશ કરો. વજૂદનું જે સંચાલન કરે છે એનો નાશ કરો. વજૂદનું સંચાલન કોણ કરી રહ્યું છે? મન. એટલે મનને નમન કરો. અને જો મન નમન થયું તો દિલના દ્વાર ખુલી ગયા. અને મન નમન થાય, એ મન નમન થાય ત્યારે જ દિલના દરવાજા ખુલે. એ વગર દિલના દરવાજા ન. છાપ અને કોટો, છાપ ઉપર હોય તો કોટો ઉપર ન આવે, એ ન દેખાય. પણ છાપને જ્યારે બંધ કરો અને એને ફ્લિપ ઓવર કરો, તારે જે આવે તો જ ઉપર આવે. આ જ વસ્તુ છે. મનનું અસ્તિત્વ તમે ખત્મ કરો ત્યારે દિલનું અસ્તિત્વ આવે, એ પ્રજ્વલિત થાય. એ વગર ન થાય. આપણે બંને કરવા જઈએ છીએ. હસવું ને લોટ ફાંકો બંને એક સાથે કરવા જઈએ છીએ.
તો ફિયાસ્કો થવાનો છે, થવાનો એમાં કોઈ સંશય નથી. ना किया अजाजिले सिजदा, ना किया अजाजिले सिजदा, तो सब रहे सिजदे बिना, सब दुनिया ताबे तिनके, ताथे किया न सिजदा कीन. કે અજાજીલે સિજદો ન કર્યો, આનું પરિણામ શું મળ્યું કે અજાજીલે સિજદો ન કર્યો તો બધા જ સિજદા વગર રહી ગયા, વંચિત રહી ગયા. તો સબ રહે સિજદે બિન, સબ રહે સિજદે બિન. સબ દુનિયા તાબે તિનકે. આ જે દુનિયા જે છે એ દુનિયા કોના તાબે છે? અજાજીલના તાબે છે. આ દુનિયા કોના તાબે છે? અજાજીલને તાબે છે. હવે અજાજીલે સિજદો ન કર્યો તો બધા સિજદા વગર રહી ગયા, કારણ કે આ દુનિયા અજાજીલને તાબે છે. ના ભાઈ, કોઈને નથી જવાનું. બે મુખ્ય આપણે બે મિત્રોની વાત કરી, પેલા ન બોલતા હોય ને પેલા બોલાઈ રહ્યા હોય કે ભાઈ, તો ઘરનો મુખ્ય કે ના ભાઈ કોઈને જવાનું નથી, હુકમ આવી ગયો, કોણ જાય? વિચાર્યો, આની પર વિચાર કરો કે આખી દુનિયા અજાજીલને તાબે છે, તો એ સિજદો કેવી રીતે કરી શકે? તો કે છે તાથે કિયા ન સિજદા કીન, અને આટલા માટે કોઈ સિજદો ન કર્યો. હવે થોડા અંદર જઈએ, આની અંદર થોડા ડીપ જઈએ. જે આ તન છે, અજાજીલનું તન છે. આ તન છે, મનુષ્ય તન અજાજીલનું છે. આની અંદર જીવો જે છે અજાજીલના છે, અજાજીલના અંશો છે. એટલે જે અજાજીલના જે અંશો છે, જે આમ ખલક કહી રહ્યા છે, આમ ખલક કહી રહ્યા છે, એ પ્યોર અજાજીલની છે. એ માને ખરી, પણ જે તન પર, સાંભળજો સુંદર સાથ, જે તન પર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આવીને બેઠી છે, જે તન પર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આવીને બેઠી છે, આ તન કોનું છે? અજાજીલનું છે. હવે અજાજીલે સિજદો ન કર્યો તો આ તન કોને તાબે છે? અજાજીલને તાબે છે. આ તન કોને તાબે છે? અજાજીલને તાબે છે. એટલા માટે એ સિજદાથી વંચિત રહી ગયા. પણ હવે જે તન પર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બેઠી છે, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બેઠી છે, અહીંયા આગળ હવે શું થયું? આપણી જ વાત કરો, મોમિનોની જ વાત કરો, કે આ તન પર તો અજાજીલની સત્તા છે અને દિલ પર ધની વિરાજમાન છે. સુંદર સાથ વિચારો. હવે આની પર વિચાર કરો કે અંતસ્કરણ પણ કોણ છે? તો અંતસ્કરણ પર અજાજીલની સત્તા છે, કારણ કે ત્યાં અબલીસ બેસાડેલો છે. એટલે અંતસ્કરણ પર કોણ બેઠું છે? તો અજાજીલની સત્તા છે, અબલીસને બેસાડ્યો છે, એટલે એના તાબે છે. અને જે દિલ છે, એ દિલ પર કોણ બિરાજમાન છે? ધની બિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમિન. એટલે કહેવાનો મતલબ કે જો આપણે વજૂદથી લઈશું તો ધનીના વચનોને આપણને શુદ્ધ પડશે નહીં, આપણને ભરમાવી દેશે, કારણ કે ત્યાં અજાજીલ બેઠેલો છે. અજાજીલ બેઠો, તમને લેવા જ નહીં દે. અને જો દિલથી આ ધનીના વચનોને જો લઈશું તો ધની સહેરાગ સે પણ નજદીક છે. વજૂદને હોવા છતાં વજૂદનો આપણે લય કરી નાખ્યો. વજૂદ હોવા છતાં વજૂદનો લય કરી નાખ્યો. કેમ? કે અંતસ્કરણનો આપણે સાંભળતા નથી, દિલથી લઈ રહ્યા છે. એટલે તન હોવા છતાં તનનું નથી માનતા. એટલે આપણે અને ધની વચ્ચેનો જે પડદો હતો, એ જે પડદો છે, આ વજૂદનો પડદો છે, વજૂદનો પડદો હટાવી દીધો. આ રીતે હટાવવાનો છે વજૂદનો પડદો. અને આ જો પડદો હટી ગયો તો આપણે અને ધની વચ્ચે કોઈ ફેર નથી. પછી આપણે અહીંયા કે પરમધામમાં હોઈએ. ઈ ધામ, અહીંયા પણ ધામ પરમધામ બની ગયું છે. કારણ કે ધામ છે કયો? જો આપણા ધની, ત્યાં આપણું ધામ.
જો આપણા ધની ત્યાં આપણું ધામ. ધની વગરનું જીવન કેવું? સંસારની અંદર જો ઉદાહરણ, ધની વગરનું જીવન કેવું? ગમે એટલું સુખ હોય પણ એ સુખને શું કરવાનું? ભૌતિક સુખ ગમે તેટલું હોય પણ એ સુખને શું કરવાનું? સંસારનું ઉદાહરણ છે. એનો પતિ જ ન હોય અથવા એનો પતિ જ એને પ્રેમ ન કરતો હોય, સાંભળતો ન હોય, તો એને સુખને શું કરવાનું? પણ એ પતિ જ એને પ્રેમથી રાખતો હોય તો ગમે એટલું દુઃખ હોય પણ એ સુખી મન સુખી છે કે નહીં? કારણ એનો પતિ એની સાથે છે. આ જ વસ્તુ આપણે છે, આપણે લેવાની છે આમાંથી. તો અહીંયા આગળ એક પ્રશ્ન આવ્યો મોટો હવે કે આપણે અને ધની વચ્ચે વજૂદનો પડદો કેમ છે? આમાંથી આ સમજાયું કે આપણે અને ધની વચ્ચે વજૂદનો પડદો કેમ છે? મોટામાં મોટો પડદો આ છે. અને આને લઈશું. ધનીના વચનો છે. ધનીના વચનો એક બીજી વસ્તુ સાંભળો. ધનીના વચનો અજાજીલ જે અબલીસ છે એ ફેરવી ન શકે. એ ફેરવી ન શકે. એ વચનોને ફેરવી ન શકે અબલીસ. એટલી તાકાત નથી એનામાં. પણ એ શું આપણને ભરમાવી દે. એ આપણને ભરમાવી દે. સંશયો ઉભા કરે. કોણ? એ અબલીસ કરી રહ્યો છે. સંશયો ઉભા. એ આપણને ભરમાવી દે, લેવા ન દે. વચનોને કશું ન કરી શકે. અજાજીલ ફરિશ્તો કે અબલીસ કે નારદ કો એ વચનોને કશું ન કરી શકે. એ કરે તો કોને કરે? એના તનને કરે, એના મનને કરે, એને રમણે ચડાવે. એટલે ધની કહે છે વારે ઘડીએ, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. ધની આટલા માટે કહી રહ્યા છે. ना किया अजाजिले सिजदा तो सब रहे सिजदे बिना, सब दुनिया ताबे तिनके ताथे ताथे किया न सिजदा कीन. આખી દુનિયા અજાજીલને તાબે છે, એટલે કોઈ સિદ્ધો ન કરી શક્યો. તો હવે આપણે ધનીના વચનો જો વજૂદથી લઈશું તો ધની કોસો દૂર છે. હવે આ સમજાય છે? જો આપણે આ વચનો દિલથી લઈશું તો ધની સહેરાગ સે નજદીક છે. અને આ જ વચનો વજૂદથી લઈશું, અંતસ્કરણથી લઈશું, મનની અંદર રાખવા પ્રયત્ન કરશું, ધની કોસો દૂર છે. આમાં શું કરશે? આ વચનોને અજાજીલ કશું નહીં કરી શકે, નારદ કશું નહીં કરી શકે. પણ એ છે ને, એ જે કંઈક કરી રહ્યો છે, અબલીસ જે કંઈક કરી રહ્યો છે, એ વજૂદ પર કરી રહ્યો છે. બુઝરગી આવશે, ભરમાવી દેશે, બીજે લઈ જશે, બીજે ભટકાવી દેશે. આ બધું કામ એ અબલીસ કરી રહ્યો છે, પણ કોની પર? વજૂદ પર કરી રહ્યો છે. જે કંઈ કરી રહ્યો છે એ વજૂદ પર કરી રહ્યો છે અબલીસ. પણ આ જ વચનોને જો આપણે દિલથી લઈએ પછી એને જે કરવું હોય કરે. આ તન પર એને જે કરવું હોય કરે. એની તાકાત છે આવવાની. પછી દિલમાં આવવાની તાકાત છે એની. અજાજીલને લાનત લગી છે, ઉપર અબલીસ બેસાડ્યો છે, પણ એ અબલીસ જો દિલની અંદર આવી શકે તો ખરો. કદાપી ના આવી શકે. એની તાકાત નથી. એટલે જે માયા છે, માયા બહુ બળવંતી છે, ઉપડી છે મૂળ ધની થકી. કેવી રીતે ઉપજાવી છે જુઓ હવે. આ બધા ફરિશ્તા રાજી મહારાજના જ ફરિશ્તા છે, અને ધનીએ કેવી રીતે ઉપજાવી છે એ જુઓ તમે. એનું સંચાલન કોણ કરી રહ્યું છે? હવે જો રાજી મહારાજ અજાજીલના ફરિશ્તાની જે લાનત હટાવી દે, સાંભળજો સુંદર સાથે, અજાજીલ ફરિશ્તાની જો લાનત હટાવી દે, કોણ? રાજી મહારાજ જે લાનત લગાડી છે એ હટાવી દે, તો અબલીસ બધાના
જે દિલ પર બેસાડ્યો છે હટી જાય, બધાના મન પર જે અબલીસને બેસાડ્યો છે, તન પરથી અબલીસ હટી જાય તો આપણને જાગતો એક પલ લાગે ખરી. પણ ધની આ નથી કરતા. કેમ નથી કરતા? એની પાછળનું કારણ કે આપણો ઈશ્ક રબદ છે, અને ઈશ્ક રબદને કારણે ધનીએ આ લાનત લગાડેલી છે. ઈશ્ક રબદને કારણે આપણે બધાએ પરમધામની અંદર કૂદતા હતા ને કહ્યું હતું ને કે તમારા કરતા ઈશ્ક અમારે વધારે છે. હવે ધની કહે છે કે તમારો જો ઈશ્ક વધારે હોય, આમાંથી બહાર નીકળીને આવો, લાવો પ્યાર કરો દીદાર, નહીં તો આપણી હસી થશે થશે ને થશે. કેમ થશે? એની પાછળનું કારણ કે ધનીએ આપણને એ પણ બતાવ્યું હતું, મેરા અર્શ દિલ મોમિન, કે તું અંતસ્કરણમાંથી નીકળીને દિલમાં ન આવી. તું શું જવાબ આલીશું ધની? આટલું તારાથી ન થયું. હું તો સહેરાગ સે પણ નજદીક હતો, તે આટલું ન કર્યું. શું જવાબ આલીશું? तो लानत हुई तिनको, तो लानत हुई तिनको, वजूद देख गया भूल, तो लानत हुई तिनको, वजूद देख गया भूल, देखा न तरफ रूह की, वह तो हक का नूरी रसूल. तो लानत हुई तिनको, અને એ જ લાનત આપણને ન લાગે, આનો વિચાર કરજો સુંદર સાથ. અજાજીલ ફરિશ્તાને તો લાનત લાગી, પણ એ જ લાનત આપણને ન લાગે એનો વિચાર. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને આટલું બધું જ ધનીએ આપી દીધું છે. એતા મતા તુમકો દિયા, જે હતું બધું જ આપી દીધું આપણને. અને તેમ છતાં જો આપણે વજૂદથી ચાલીશું, વજૂદથી સામેના વ્યક્તિને જોઈશું, સુંદર સાથ તરીકે જુઓ, વજૂદથી સામેના વ્યક્તિને જોઈશું, અંદર કોણ વિરાજમાન છે એની પહેચાન નહીં કરીએ આપણે, તો એ લાનત આપણને પણ લાગશે. એ લાનત આપણને પણ લાગશે. એટલે જે સુંદર સાથ જે કરી રહ્યા, કહેવાનો મતલબ જે કરી રહ્યા છે કે આ નિજાનંદી છે, આ કૃષ્ણ પ્રણામી છે, આ ન કરો. ધનીની વાતો થાય છે, ધનીની વાતો થાય છે તો અવશ્ય સાંભળો. અંદર કોણ વિરાજમાન છે એ જોવા, નિરખવા પ્રયત્ન કરો. વજૂદને ન જુઓ, નકર અજાજીલને જેવી લાનત લાગી હતી એવી જ લાનત આપણને લાગશે. ધનીથી કોસો દૂર થઈ જઈશું આપણે. ધનીની નજદીક નહીં જઈએ, ધનીથી કોસો દૂર થઈ જઈશું. આ સચ્ચાઈ છે. આ સચ્ચાઈને જેટલી વહેલી માનશો, જેટલી વહેલી સમજશો, એ આપણા માટે આપણા હિતની વાત છે. નકર આ જ લાનત આપણને લાગશે. તો લાનત હુઈ તિनको, તો લાનત હુઈ તિनको, કે જે વજૂદથી ચાલી રહ્યા છે, આંધળી જે દોટ મૂકી રહ્યા છે વજૂદથી, એને લાનત અવશ્ય લાગશે, લાગશે ને લાગશે. અવશ્ય લાગશે. ભલે ધનીના વચનો લે, ભલે આખી કુલજમ વાણી એમને કડકડાટ મુખ પર હોય, પણ એ વજૂદથી છે, કોસો દૂર છે ધનીથી. ધનીથી કોસો દૂર છે. તો લાનત હુઈ તિनको, તો લાનત હુઈ તિनको ની અંદર કોને છે? અજાજીલને. પણ તિનકો અહીંયા આગળ તિનકો કોને લેવાનું છે? આપણે બધાને. આપણે બધાને લાનત લાગશે. કેમ? જો વજૂદથી ચાલીશું તો. વજૂદથી ચાલીશું તો આપણે બધાને લાનત લાગશે કે ભાઈ આ તો આ છે ને. એક એક્ઝામ્પલ, આ તો મારો છોકરો છે ને, એ રીતે ચાલે તો ના. અંદર કોણ બિરાજમાન છે, કોણ બતાવી રહ્યું છે, એને સમજવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાથ. तो लानत हुई तिनको, तो लानत हुई तिनको, वजूद देख गया बोल, वजूद देख गया बोल, तो लानत लगશે.
વજૂદ જોઈને જો ભૂલી ગયા, શું ભૂલી ગયા? કે અંદર કોણ બિરાજમાન છે, કોણ બતાવી રહ્યું છે. વિચાર આની પર વિચાર કરો. એ પ્રસંગ ત્યાંનો છે, અજાજીલનો છે, આ બ્રહ્માંડ બનાવતા પહેલાનો છે, પણ એ પ્રસંગ અત્યારે 6થા દિવસની અંદર આપણી પર પણ લાગુ પડે છે. એવું ના માનશો કે આ ચોપાઈ આપણી પર લાગુ નથી પડતી. વજૂદને જોશો, વજૂદને જોશો, ધનથી કોસો દૂર. દિલથી સુંદર સાથ સાથે દિલનો વ્યવહાર કરો. સુંદર સાથ સાથે દિલથી વ્યવહાર કરો. નકર ઉપર અબલીસ બેઠો છે, એ અબલીસ તમને કઈનો કંઈક ખેંચી જશે. तो लानत हुई तिनको वजूद देख गया भूल, देखा न तरफ रूह की, કે વજૂદની અંદર કોણ છે એ જોયું નહીં. એટલે કે દેખ્યા ના તરફ રૂહ કી, કે અંદર કોણ બિરાજમાન છે એની પહેચાન ન કરી શકે. વહ તો હક કા નૂરી રસૂલ, કોણ હતું એ? રાજી મહારાજનું નૂરી સ્વરૂપ હતું. અક્ષર બ્રહ્મ હતા, રસૂલ મોહમ્મદ હતા. આની પહેચાન ન કરી શકે. અને કોણ ન કરી શક્યો? અજાજીલ ફરિશ્તો, કે સદા એમની સાથે હોય છે. અક્ષર બ્રહ્મના જે 5 ફરિશ્તા ખરા, એમાંનો એક આ ફરિશ્તો અજાજીલ ફરિશ્તો હતો, અક્ષર બ્રહ્મનો. અને અક્ષર બ્રહ્મને પહેચાન ન કરી શક્યો. કેમ? એણે વજૂદને જોયું. એમ આપણે પણ જો વજૂદને જોઈશું તો, સુંદર સાથ, આપણે પણ વજૂદને જોઈશું તો પરમધામની અંદર તમારી સાથે દાડમની કડીઓની અંદર બેઠેલી છે, એને તમે પહેચાન નહીં કરી શકો. એને તમે પહેચાન નહીં કરી શકો. પરમધામની અંદર તો આપણે બધા દાડમની કડીઓની જેમ બેઠેલા છીએ. અને જો વજૂદને જોઈશું, આત્મને નહીં જોઈ, આત્મની પહેચાન નહીં કરીએ, રૂહની પહેચાન નહીં કરીએ, તો આપણને પણ આ જ દશા છે. એટલે વજૂદ ન જુઓ, સુંદર સાથ સાથે દિલથી વ્યવહાર કરો. વજૂદના સંબંધો છોડી દિલના સંબંધો પાડો. હકે આદમ કહ્યા રસૂલ કો, આ આદમ હતું. કે આદમ કોને કહ્યું? આદમની ઓલાદ એ નહીં, પણ આદમ કોણ? રસૂલ મોહમ્મદ, અક્ષર બ્રહ્મ. હકે આદમ કહ્યા રસૂલ કો, वो तो अबली से किया खार, गेहूं लाए काढ़ा बिस्त से करने गुनेगार. કે રાજ્ય મહારાજે રસૂલ મોહમ્મદને જ આદમ કહેલું છે. રાજ્ય મહારાજે રસૂલ મોહમ્મદને આદમ કહેલું છે. અને આણે જે ગુનો કર્યો, તેને બહાર દેશ નિકાલો કરી દીધો. કુરાનની અંદર આ કિસ્સો છે. કુરાનની અંદર આ કિસ્સો છે એક. અને કિસ્સો કયો છે? કે જે અબલીસ છે, એ અબલીસને જે ઘઉં ખીલાયા એમ કે છે, અબલીસને ઘઉં ખવડાવ્યા એમ કે છે. એટલે કે છે गेहूं खिलाए काढ़ा बिस्त से, ઘઉં ખવડાવીને ગુનેગાર બનાવી દીધો એમ કે છે. ઘઉં ખવડાવીને ગુનેગાર બનાવી દીધો અને બહિસ્તોથી એને બહાર દેશ નિકાલો કરી દીધો. આવો કુરાનની અંદર આ કિસ્સો છે. આવો
પણ વાસ્તવમાં છે શું? તો વાસ્તવમાં આ છે. કુરાનની અંદર એને આ રીતે બતાવેલું છે. એટલે હકે પેલા પેલું આદમ કોણ છે એ સમજો. આદમ છે કોણ? તો આદમ એ બીજું કોઈ નથી, અક્ષર બ્રહ્મ છે. અને આપણે જે બધા કહીએ છીએ કે આદમની ઓલાદ, એ આદમ જુદા, એ આદિનારાયણ છે. કારણ કે આ બધું આ બ્રહ્માંડ છે એ આદિ નારાયણના થકી છે. 14 લોક છે એ આદિ નારાયણ થકી છે. અને આ 14 લોકની જે ઓલાદ છે એ બધી જ ઓલાદ કોની છે? આદિનારાયણ. એટલે આદમની ઓલાદ કે છે. પણ અહીંયા આગળ જે આદમ છે એ કોણ? તો અક્ષર બ્રહ્મ છે. અને એની પર સિજદો કરવાનું કહ્યું તું અજાજીલ ફરિશ્તાને. અજાજીલ ફરિશ્તો ન કરી શક્યો તો એને લાનત લગી, એનો દેશ નિકાલો કરી દીધો. લાનત લગી. હવે અહીંયા આગળ જે લાનત લગી એટલે શું? કે એને ગુનો કર્યો એટલે એને સજા કરી. બરોબર? એ સંસારની અંદર તમે જુઓ, પહેલાના જમાનામાં હતું, અત્યારે ખબર નહીં, કે કોઈ ગુનો એવો કરે તો એને કાળા પાણીની સજા આપે છે ને, કાળા પાણીની સજા એને મળી. આ સંસારમાં તમે જુઓ, પહેલાના જમાનામાં હતું, અત્યારે ખબર નહીં છે કે નહીં. કો તો ફાંસી આપી દે, કો તો એને કાળા પાણીની સજા, એ બી કાળા પાણીની સજા, દેશ નિકાલો કરી દીધો. સુંદર સાથ વિચાર કરો. અને એ જ લાનત અજાજીલ ફરિશ્તાને તેની પર ગુનો લાગ્યો તો અબલીસને બેસાડી દીધો. અહીં આગળ કુરાનની અંદર આ એક કિસ્સો છે આવો. वो तो अबलीसे किया खार मीन्स આ તો અબલીસે કરેલું છે એમ કે છે. શું કર્યું છે? કે કુરાનની અંદર કિસ્સો છે કે અબલીસને ઘઉં ખવડાવ્યા, એટલે ઘેઉં ખીલાએ કાઢ્યા પીસ થશે. એને ઘઉં ખવડાવીને ગુનેગાર બનાવી દીધો એમ કે છે, અને બહિષ્તીમાંથી બહાર નીકાળી દીધો. હીરસ હવા મોર સાપ જીદ सात निक्ष्या अबलिस ले क्यों हके इन आदम पर नूरी पे फिराए सीज दे. आ शैतान अबलिस છે. આ શૈતાન અબલિસ છે. મોર, સાપ, શૈતાન અબલિસે શું કર્યું? કે જે મોર અને સાપ છે, મોર સાપ જીદ, એટલે હીરસ હવા મોર સાપ જીદ, એટલે અબલીસે શું કર્યું કે મોર અને સાપનો જે ઝઘડો હતો, એ ઝઘડાની અંદર, મોર અને સાપના ઝઘડાની અંદર, ગઈકાલે મિલનભાઈ કહેતા હતા એ કુરાનની અંદર આ કિસ્સો છે કે મોર અને સાપના ઝઘડાની અંદર હોવા એને ઘઉં ખવડાવી દીધા. હીરસ હવા મોર એને ઘઉં ખવડાવી દીધા. ચલો, એને ઘઉં ખવડાવી દીધા અને એને ગુનેગાર બનાવી દીધો એમ કે છે. ઘઉં ખવડાવી અને એને ગુનેગાર બનાવી દીધો, અને ગુનેગાર બનાવી અને એને બહિષ્તીમાંથી બહાર દેશ નિકાલો કરી દીધો. लेकिन कि हीरस हवा मोर साप जीद सात निक्ष्या अबलिस ले, सात निक्ष्या अबलिस ले. क्यों हके इन आदम पर नूरी पे फिराया सीज दे. હવે કે છે આવા
જે આવો જે ગુનેગાર હોય, આવા જે ગુનેગાર હોય કે હવે કે આદમ પર સિજદો બનાવવાનો, આવા જે ગુનેગાર હોય કે આદમ મીન્સ અક્ષર બ્રહ્મ, આદમ એટલે વિષ્ણુ ભગવાનના સંબંધ, અક્ષર બ્રહ્મ, કે આવા જે ગુનેગાર હોય એવા ગુનેગારને, હવે એ શું છે પછી સમજાવું તમને ડિટેલમાં, કે આવા જે ગુનેગાર હોય એમને કે છે કે આદિનારાયણ, સોરી આદિનારાયણ કયો કે અક્ષર બ્રહ્મ પર, આદમ એટલે અક્ષર બ્રહ્મ, કે અક્ષર બ્રહ્મ પર કે છે સિદ્ધ કરવાનું શા માટે કહ્યું એમને, કે નૂરી ફરિશ્તો, નૂરી ફરિશ્તો કોણ, તો અજાજીલ, કે એની પર કેવી રીતે આદેશ દે એમ કે છે. કહેવાનો મતલબ એક જ છે, અહીંયા આગળ કહેવાનો મતલબ એક શું છે સમજાવો, કે અજાજીલ ફરિશ્તાને, સાંભળજો સુંદર, કે અજાજીલ ફરિશ્તાને કે આવો ફરિશ્તો છે કે, તો પછી રાજ્ય મહારાજે શા માટે એને કહ્યું કે તું અક્ષર બ્રહ્મ પર કે આદમ પર તું સિદ્ધ બજા, કેમ આવો ફરિશ્તો કહ્યો, કે એની પર શું હતું, અહંકાર હતો, અહંકાર હતો કે મેં આ બનાવ્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, કે આવા વ્યક્તિને શા માટે કહ્યું સિદ્ધ કરાવવાનું રાજ્ય મહારાજ, કારણ કે એને અહંકાર હતો, એને કારણે ધનીને તો બધી ખબર હતી કે આવો જે ફરિશ્તો છે, તો ધનીએ શા માટે કે આદમ પર સિદ્ધ કરવાનું એમને કહ્યું, પણ હવે તમે આનો ઉકેલ આવશે તાર સમજશે કે આ બધું શા માટે થઈ રહ્યું છે, કે ધનીને તો બધી ખબર હતી કે આ જે ફરિશ્તો છે, આ ફરિશ્તો એનો જે પુતળું જે બનાવ્યું છે એની અંદર એનો અહંકાર છે, તો પછી એને શા માટે કહ્યું એમ કે છે, જીન સબ જમીન પર સિજદે કે હક પર બેસુમાર, इन आदम के वास्ते क्यों हक नूरी को देवे डार. હવે કે છે આજ અજાજીલ ફરિશ્તે, સાંભળજો સુંદર સાહેબ, આજ અજાજીલ ફરિશ્તે કે આ જમી પર કે એટલા સિજદા કરેલા છે, એટલા સિજદા કર્યા છે એમ કે છે ખુદા પર, રાજ્ય મહારાજ પર, એટલે જીન સબ જમી પર સિજદે કિએ હક પર બેસુમાર, કોણે, અજાજીલ ફરિશ્તે આ બેસુમાર સિજદા કરેલા છે, इन आदम के वास्ते, इन आदम के वास्ते क्या हक नूरी को देवे डार, नूरी फरिश्तो क्या हक नूरी को देवे डार, એટલે કહેવા શું માંગે છે કે એને તો બેસુમાર સિજદા કર્યા છે, કે હવે કે છે એક ગુનેગાર, કોણ ગુનેગાર, વાસ્તવમાં ગુનેગાર કોણ છે, અહીંયા આગળ તો કહેવું પણ બહુ એ છે, એ ગુનેગાર આદમ, આદમ માટે અહીંયા વપરાયું છે, એ ગુનેગાર, કે આ નૂરી ફરિશ્તો છે પણ એ ગુનેગાર, હવે વાસ્તવમાં ગુનેગાર કોણ છે, તો એ ગુનેગાર કોણ, આદમ, શા માટે આદમને ગુનેગાર કહ્યો એ પણ બતાવું છું હમણાં, કે એ ગુનેગાર આદમ માટે, કે આદમ માટે કે છે અજાજીલ ફરિશ્તાને લાનત શા માટે લગાડી, કારણ કે એને તો બધા સિજદા બજાવેલા છે, એ નૂરી ફરિશ્તે તો સિજદા બજાવેલા છે, તો પછી એને લાનત શા માટે લગાડી એમ કે છે. હવે આદમને ગુનેગાર કેમ બનાવ્યો, પ્રશ્ન આ છે,
કે અક્ષર બ્રહ્મને ગુનેગાર કેમ કયા? થાય ને? કોઈ એવું કહે છે કે રાજ્ય મહારાજને ગુનેગાર કહેવાતું હશે? અક્ષર બ્રહ્મ રાજ્ય મહારાજ જ, બીજું કશું નથી. તો કે જે એમને ગુનેગાર કેમ કયા? આ મોટામાં મોટો પ્રશ્ન છે. સુંદર સાહેબ, આને દિલથી અને બહુ સમજવા પ્રયત્ન કરજો કે અક્ષર બ્રહ્મને ગુનેગાર કેમ બનાવ્યા. તો આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ, જો એ ગુનેગાર ન કર્યા હોત તો એમને જેવું બ્રહ્માંડ બનાવતું એવું બ્રહ્માંડ ન બનાવત. રાજ્ય મહારાજે કહ્યું, રાજ્ય મહારાજ હુકમ તું આવું બ્રહ્માંડ બનાય. હવે એ બ્રહ્માંડ બનાવવા માટે તો કંઈક તો એમને કરવું પડે ને. તો કંઈક કરવા માટે અજાજીલ ફરિશ્તાને આ ભૂલાવ્યો. નહીં તો એ તો સીધા કરતો હતો, પણ એને ભૂલાવ્યો. હવે એને ભૂલાવ્યો તો ગુનેગાર કોણ? કે જેને ભૂલાવ્યો એ ગુનેગાર. તો કોણે ભૂલાવ્યો? તો આદમે ભૂલાવ્યો. જો આદમે ન ભૂલાવ્યો હોત તો એમને જેવું બ્રહ્માંડ બનાવવું હોત તો એવું બ્રહ્માંડ બનોત નહીં. આ મેઇન વસ્તુ, આ પોઈન્ટ આ છે. એટલા માટે આદમને ગુનેગાર. નકર અજાજી ફરિશ્તો તો આ જમીન પર બધે સિદ્ધા કરતો હતો કે છે. તો એને ગુનેગાર શા માટે બનાવ્યો કે છે? આદમ જે ગુનેગાર છે એની લાનત અજાજીલને કેમ આપી? ગુનો તો આદમે કર્યો છે એમ કે છે. વિચાર કરો સુંદર સાથ, કે થોડુંક કે આવું એમને બનાવવું હોય છે અને એ બનાવવા માટે આપણે કોઈને મિસગાઈડ કરી રહ્યા છીએ. આ સંસારનું ઉદાહરણ, કે આપણે કંઈક કરવું હોય અને કોઈને મિસગાઈડ કરી રહ્યા. પોતાનું ધાર્યું ન થાય તો એને મિસગાઈડ કરીએ આપણે, એ પણ ગુનો છે. કારણ કે એ તો માણસ સીધો છે, એ માણસ સીધો છે અને એ કદાચ આપણું ધાર્યું ન થવા દેતું હોય એટલે શું કરીએ? એને ત્યાંથી ખસેડી લઈએ. એમ અહીંયા આગળ પણ અજાજીલ ફરિશ્તા સાથે આ વસ્તુ બનેલી છે. અજાજીલ ફરિશ્તા સાથે આપણે એને બાહ્ય દ્રષ્ટિથી લઈએ છીએ કે અજાજીલ ફરિશ્તાને લાનત લાગી કે બહુ અહંકારી છે, આ છે તે છે. પણ વાસ્તવની અંદર એ બધું કોણે કર્યું? ધનીએ કર્યું છે, આદમે કર્યું છે. અને બહુ સમજો, અને બહુ વિચારવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. હજુ આગળ આવશે ને, ચિંતા ના કરો. પણ આપણે સમયને ધ્યાનમાં આપી અહીંયા આપણે ચોપાઈને અહીંયા દોડાવીએ અને આવતીકાલે આને ફરી જોઈશું, ફરી એકવાર રિપીટ કરીશું, ફરી જઈશું અંદર. ધનીએ કશું જ છૂપું નથી રાખ્યું, બધું જ બતાવી દીધું છે આપણને. કે ધનીએ આ ખેલ આવો આપણા માટે કરેલો છે. એ પણ બતાવી દીધું કે આપણે ન જાગીએ એના માટે આ લાનત લગાડેલી છે. આપણે ન જાગીએ એના માટે આ લાનત લગાડેલી છે. હવે એ પણ ધની બતાવી રહ્યા છે, જો તું વજૂદથી લઈશ તો તું કદાપી નહીં જાગે, અને જો દિલથી લઈશ તો એક પળની અંદર તું જાગી જઈશ. ધની આ પણ બતાવી દીધું છે. એટલે ધની જે કંઈક કરી રહ્યા છે, આપણે અને ધની વચ્ચે કોઈ પડદો નથી રાખ્યો. ધની આશિક છે એટલે કોઈ પડદો નથી રાખ્યો. આપણે પડદો રાખીને બેઠેલા છીએ. પડદો આપણે રાખીને બેઠેલા છીએ. અને એટલા માટે આપણને પુલક છે, એટલા માટે આપણને ધનીના વચનો સંભળાતા નથી, ધનના દીદાર નથી. સમયને ધ્યાનમાં આપીને ચોપાઈને દોડાવીએ. જીને સબ જમી પર સિજદે કિએ હક પર બેસુમાર, ઇન આદમ કે વાસ્તે. એટલે આદમ ગુનેગાર છે, એટલે કે છે ઇન આદમ કે વાસ્તે ક્યા હકી નૂર કો દેવે ડાર. હક નૂરી જે ફરિશ્તો છે, અજાજીલ ફરિશ્તો, એને શા માટે આપણે લાનત આપીએ? એને શા માટે ગુનો કરીએ એમ કે છે. એટલે કે છે ક્યા હક નૂરી કો દેવે ડાર.
क्या हक नूरी को दे विदा। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ चरणों में कोटान कोट धर्म प्रणाम जी।